હલો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હા, હતા, પણ ટાઉન અમે ના હોલમાં. પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ ઓકે. હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. ના ના, મેં કોઈ ચોક્કસ બીજો સાહેબ. હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે ઓકે. ના અહીંયાથી ના પાડી દીધી છે. ના ના, ચોક્કસ સાહેબ. થેન્ક હા યુ સર, આટલું તમે આભાર. હા હા. ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. હા, ચોક્કસ સરજી. ચોક્કસ ઓકે. સાહેબ. હા ઓકે. હા, ભલે. મારું નામ પરમાર સંજના નીતિનભાઈ છે. મારા લગ્નનો કાર્યક્રમ 23/11/2025 રોજ ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલ હતી. ત્યારે અમને ખબર પડી કે સીએમ સરનો પ્રોગ્રામ ત્યાં ટાઉન હોલમાં ગોઠવેલ છે. 2 દિવસ 22 અને 23 અમે લોકોએ પ્રોગ્રામ લગ્નનો ગોઠવેલ હતો. ટાઉન હોલથી અમને કોલ આવ્યો કે તમારો પ્રોગ્રામ રદ કરવામાં આવેલ છે, સીએમ સરનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. તેથી અમે સીએમ સરની ઓફિસમાં જાણ કરી કે અમે લોકોએ પ્રોગ્રામ રાખેલ છે, તો તમે લોકો અમને આ પ્રોગ્રામનું સોલ્યુશન કરી આપો, કાં તો વાડી અમને એડજસ્ટ કરી આપો, એવી અમે સીએમ સરની ઓફિસમાં જાણ કરી હતી. તો સીએમ સર દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે ના ના, તમારે તમારો કાર્યક્રમ યથાવત રાખો, અમે તમને પરમિશન આપીએ છીએ અને અમારા કાર્યક્રમનું સ્થળ અમે બદલેલ છે. હાલ અમે પરમાર પરિવાર દ્વારા મુખ્યમંત્રી અને જેએમસી પરિવારનો આભાર માનીએ છીએ. અમારા મેરેજનો કાર્યક્રમ અત્યારે યથાવત રાખવામાં આવેલ છે. મારું નામ નીતિન પ્રવીણચંદ્ર પરમાર. મારી પુત્રીના સંજના નીતિનભાઈ પરમાર ટાઉન હોલ ખાતે તારીખ 23/11/2025 રોજ લગ્ન ટાઉન હોલ બુક કરેલ હતો અમે. તો અમને સીએમનો પ્રોગ્રામનો જાણ થઈ, એટલે અમને એ લોકોએ કીધું કે સીએમનો પ્રોગ્રામ અહીંયા આગળ 23 તારીખ ને 24 તારીખનો પ્રોગ્રામ રાખેલ છે, તો તમારે ટાઉન હોલ ખાલી કરવા દેવું જોઈએ તમને, એવું જાણ કરવામાં આવી. એટલે અમે તાત્કાલિક હળિયાપટ્ટી કરી. હળિયાપટ્ટી કરતાં અમને સંપર્ક સીધો સીએમ ઓફિસનો સંપર્ક થયો અને સીએમ સાહેબને સીધી રજૂઆત કરી અમે. એટલે સીએમ સાહેબે સીધું કીધું કે તમારી દીકરીનો પ્રસંગ છે, દીકરી ભાઈ બહેનનો પ્રસંગ છે, તો તમારે રાજી ખુશી પ્રસંગ તમારે અહીંયા ઉજવી લ્યો, અમે અમારું સ્થળ બદલી રહી છીએ. પેલા કોલ આવ્યો પછી અમે એ વસ્તુ કીધી સીએમ સાહેબને. કેવો અનુભવ થયો? ના, અમને ખૂબ સારો અને ખૂબ આભાર, સારો અભિપ્રાય થયો સીએમ સાહેબનો. કેવો નવો અભિપ્રાય બધાને થાય તો સારું. ફોનમાં જાણ કરી? આ ફોનમાં અમે તમને જાણ કરી સીએમ સાહેબનો પાછો રિપીટ ફોન આવ્યો હતો એનો. અમને ફોન આવ્યો પછી અમને મૂંઝવણ પડી ગયા કે અમે તાત્કાલિક હળિયાપટ્ટી અમે ક્યાં કરી, પછી કંકોત્રી બધી દેવાઈ ગઈ હતી અમે, બરાબર છે. એટલે અમને બધા કેમ જાણ કર્યા, સીએમ ફોન આવ્યો અમને, એટલે એમની સાથે વાતચીત થઈ. ખૂબ ખૂબ એનો આભાર. તમે તમારે ક્યાં કાર્યક્રમ કરો એ કે અમે સ્થળ ચેન્જ કરી છીએ.